નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। મહત્વના સમાચારો પર કરીશું નજર। સૌપ્રથમ વાત કરીએ બીઝેડ ગ્રુપના કરોડોના કૌભાંડમાં મોટા ખુલાસા સામે આવ્યા છે, જેમાં 62 જેટલા શિક્ષકોના નામ સીઆઈડી ક્રાઇમની તપાસ દરમિયાન સામે આવ્યા છે। સાથે સાથે જ 62 શિક્ષકોના નામ ખુલતા શિક્ષણ વિભાગમાં પણ હડકંપ આવ્યો છે। આ માયાજાળમાં 62 શિક્ષકોનું રોકાણ હોવાનું સામે આવ્યું છે। ઝાલાની પૂછપરછમાં શિક્ષકોના મોટા પાયે રોકાણ થયા હોવાનો ખુલાસો થયા હોવાની વિગતો સામે આવી છે। રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પણ તેની તપાસ ચાલી રહી છે। બીઝેડ ઝાલાની પૂછપરછ દરમિયાન હવે અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। અનેક શિક્ષકો દ્વારા પણ રોકાણ કર્યું હોવાની વિગતો સામે આવી છે। 62 શિક્ષકોએ રોકાણ કર્યું હોવાની હાલ વિગતો સામે આવી છે। બીઝેડ ગ્રુપના કરોડોના કૌભાંડમાં હવે શિક્ષકોની જે ભૂમિકા હતી તે પણ સામે આવી છે। તપાસ દરમિયાન 62 શિક્ષકોનું રોકાણ કર્યા હોવાનું સામે આવ્યું છે। શિક્ષણ વિભાગમાં પણ હડકંપ મચી ગયો છે। અનેક શિક્ષકોએ રોકાણ કર્યા હોવાની વિગતો પણ આ તપાસ દરમિયાન સામે આવી છે। દરમિયાન અનેક ખુલાસા થયા છે। સીઆઈડી ક્રાઇમે પૂછપરછ કરતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે। શિક્ષકોએ પણ રોકાણ કર્યા હોવાની વિગતો સામે આવી છે। બીઝેડ મામલે તપાસનો ધમધમાટ થઈ રહ્યો છે અને એક બાદ એક ચોંકાવનારા ખુલાસા પણ થઈ રહ્યા છે, જે વિગતો પણ સામે આવી રહી છે। 11,000 લોકોએ આ પોન્ઝી સ્કીમમાં રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું અને તેમાં શિક્ષકોનો પણ સમાવેશ થાય છે। હાલ જે વિગતો સામે આવી છે, 62 શિક્ષકોના નામ ખુલ્યા છે। બીઝેડ ફાઇનાન્સના ભૂપેન્દ્ર ઝાલાની સીઆઈડી ક્રાઇમ દ્વારા અટકાયત કરવામાં આવી છે, તેની ધરપકડ કરવામાં આવી છે અને 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે। જોકે એક પછી એક ખુલાસા ભૂપેન્દ્ર ઝાલા તરફથી કરવામાં આવી રહ્યા છે। તેના નાણાકીય વ્યવહારની જો વિગતો જોવા જઈએ તો સીઆઈડી ક્રાઇમે ખાસ ઓડિટ ટીમની એક મદદ લીધી છે। એટલું નહીં, એફએસએલ તરફથી પણ મદદ લેવામાં આવી છે, કારણ કે બીઝેડ ફાઇનાન્સ જે ચાલતું હતું તેના ડિજિટલ દસ્તાવેજો સીઆઈડી ક્રાઇમના હાથ લાગ્યા છે, જેના કારણે તેના જે ડેટા હતા તેનું જે સોફ્ટવેર હતું તેમાં છુપાયેલા ડેટાનું એનાલિસિસ કરવા માટે એફએસએલની મદદ લેવામાં આવશે। ટેકનિકલ ટીમોની પણ મદદ લેવામાં આવી રહી છે। બીઝેડ ફાઇનાન્સની અંદર 60થી વધુ સરકારના શિક્ષકોના નામ પણ સામે આવ્યા છે। એટલું જ નહીં, આ શિક્ષકો પૈકી કેટલાક નિવૃત્ત શિક્ષકોએ પણ લોભામણી જાહેરાતમાં આવી, લોભાવણી વાતોમાં આવી પોતાના નાણાં રોક્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। હાલ તો સીઆઈડી ક્રાઇમમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, પરંતુ ખાસ અમદાવાદની ઓડિટ ટીમની પણ મદદ લેવામાં આવી છે। ઓડિટ કરતી કંપનીના માણસો અત્યારે હાલ આર્થિક ગુના નિવારણની શાખા ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની બ્રાન્ચ છે તેની અંદર કામગીરી કરી રહી છે। આ ઉપરાંત અલગ અલગ ટીમો પણ નાણાકીય વ્યવહારો કેવી રીતે કરવામાં આવ્યા, ક્યાં કર્યા હતા તેની બેંક ડિટેલના આધારે તપાસ કરી રહી છે। ત્યારે ટૂંક સમયમાં એફએસએલની મદદ અને ટેકનિકલ ટીમની મદદથી અનેક ખુલાસા બહાર આવશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આગળ વાત કરીશું મહેસાણાની। ઊંઝામાં ફરીથી પત્રિકા વોર શરૂ થઈ છે, જેમાં ઊંઝા એપીએમસીની ચૂંટણી બાદ પત્રિકા વોર શરૂ થઈ છે। કમળની પાંખડીઓ તોડવામાં કોણ જવાબદાર, આ પ્રકારના ટાઇટલ સાથે પત્રિકા વાયરલ થઈ રહી છે। તો બીજી તરફ કટેંગે તો બટેંગેના સૂત્ર ભાજપને જ ભારે પડ્યું હોવાનો આ પત્રિકામાં ઉલ્લેખ કરાયો છે। ભાજપના સુંદર પટેલના નામથી આ પત્રિકા વાયરલ થઈ છે। તે સિવાયના જૂના જોગીઓને સાઇડલાઇન કરાયા હોવાનો પણ આ પત્રિકામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નવા જોગીઓને જવાબદારી ભાજપને જ ભારી પડ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પત્રિકા વાયરલ થતા સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે। ઊંઝામાં
પત્રિકા વોર જોવા મળ્યું છે. ઊંઝા એપીએમસીની ચૂંટણી બાદ આ પત્રિકા વોર જોવા મળી છે. ઊંઝામાં પોસ્ટર વોર શરૂ થયું છે અને હાલમાં પત્રિકાઓ વેચાઈ છે અને એપીએમસીની ચૂંટણી બાદમાં નવો વળાંક આવ્યો છે અને હાલમાં જે કહેવાય કે પોસ્ટર વોર શરૂ કરી દીધો છે અને કમલની પાંખડીઓ તોડવામાં કોણ કોણ જવાબદાર છે એ રીતનો લેટર ફરતો થયો છે અને ભાજપના જૂના જોગીઓ અને સાઇડ લાઈન કરી નવા જોગીઓને જવાબદારી આપી છે. સોપાની પેરવી ભાજપને ભારે પડી શકે છે. કટો અંગે તો બટો અંગે સૂત્ર ભાજપને ભારે પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. તેવા પ્રકારના લેટર વાયરલ કરવામાં આવે છે ગામની અંદર ઊંઝામાં. અને ઊંઝા એટલે મા ઉમિયાનું પવિત્ર ધામ અને યાત્રાધામ, ખેડૂતોની ફસલથી પેદા થયેલો એશિયા ખંડનો મોટામાં મોટી મંડીમાં એટલે કે ઊંઝા ગંજ બજારના વેપારીઓ દ્વારા વેપાર ચાલતી હોય અને સુખ સમૃદ્ધિ ભોગવતું શહેર એટલે ઊંઝા શહેર છે. ને જૂના ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હાલમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જમીન આસમાનનો ફરક છે. અને તાજેતરમાં ખેત ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા ડિરેક્ટર પદની ચૂંટણી યોજાઈ. ચૂંટણીમાં ગ્રામ્ય અને શહેર વેપારી મંડળના સભ્યોની ચૂંટણી થઈ હતી. તેમાં ભાજપના બળવા કરી ભાજપના મેન્ડેટ ઉપર જે ચૂંટણી લડેલા છે 5 ખેરખાઓ પણ હારી ગયા હતા. તે ભાજપની પડતીના નિશાન છે. અને આ જિલ્લા પ્રમુખ ઊંઝાના વિધાનસભાના ધારાસભ્ય કે પટેલ ધમપછાડા કરીને જીતાડવાની મહેનત કરતા હતા, પણ બધું જ પાણીમાં વહી ગયું. ભાજપ ઊંઝા શહેરના હોદ્દેદારો બળવો કર્યો તેમ છતાં હારી ગયા. તે બતાવે છે કે બર ના આવી. નગરપાલિકાના સભાસદોમાંથી પણ એક સભાસદને ડિરેક્ટર પદ માટે મોકલવાનો હોય છે. તે પણ હાલની નગરપાલિકામાં જૂના કાર્યકરો અને આ વખતનો જે ચૂંટાઈ આવતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરને ન મૂકી ભાજપે મોટી ભૂલ કરી દીધી. જે છે પ્રિતેશ પટેલ ભ્રષ્ટાચારથી ખરડાયેલો છે તેનો વિરોધ હોવા છતાં અને ઊંઝા નગરપાલિકામાં કારોબારી ચેરમેન હતો ત્યારે 26 હોવા છતાં તેને ચૂંટણી લડાવી તે જૂના કાર્યકરો માટે વજાદૂત સમાન સાબિત થઈ શકે. અને કે પટેલ જૂથ, MS પટેલનું જૂથ, અરવિંદ પટેલ નારાયણ લલ્લુનું જૂથ અને મિલનનું જૂથ ઝુંડ ભરીને આવ્યો અને મતપૂડો સમાન ખુરશીઓ પ્રાપ્ત કરવા જતા ગુજરાત લેતા પહેલા હવેલી ખોઈ તેવો ઘાટ સર્જાયો હતો. અને પ્રિતેશ પટેલ માટે બધા જ કોર્પોરેટરની ના હતી, તેમ છતાં અરવિંદભાઈ અને MS ની એ ગંભીર ભૂલ કરી પક્ષનું ધોવાણ કરેલ છે. અને ટૂંકમાં ચંડાલ ચોકડીએ ભારતીય જનતા પાર્ટીની કમળની પાંખડીઓ ખેરવી નાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અને ગુજરાત જે કહેવાય કે ગામડાના પ્રતિનિધિમાં દૂર કરવાની જૂની ઘસાઈ ગયેલી કેસેટો જેમને મેદાનમાં ઉતારી અને એપીએમસીની ચૂંટણીમાં મેન્ડેટની અવગણના યશસ્વી આપી વડાપ્રધાન સાહેબના ગઢમાં ગાબડું પાડવાનો બાલિશ પ્રયાસ જે કહેવાય સિનિયર નેતાગીરીએ કર્યો છે. અને અણઆવડત ઊભી કરી સંગઠનને ખૂબ મોટું નુકસાન થયેલ છે. સંગઠનનો ગરમૂળથી માળખું બદલી વફાદાર સૈનિકોને સુકાન સોંપવા નહીં આવે તો હજુ પણ આગામી ચૂંટણીઓમાં ભયંકર આફત આવવાની તૈયારી કરવી પડશે. અને શહેર પ્રમુખ શૈલેષ પટેલ અને મહામંત્રી દીપક પટેલની તાનાશાહીના કારણે સનિષ્ઠ જતા ગભરાય છે તેમ તાત્કાલિક સસ્પેન્ડ કરો. અને એપીએમસીના જે પૂર્વ ચેરમેન દિનેશ પટેલ એક વફાદાર સૈનિક તરીકે અગાઉના ધારાસભ્ય અને લોકસભાની ચૂંટણી લડી હતી ત્યારે આશરે 1 કરોડ રૂપિયા જેટલું દાન આશાબેન પટેલ વખતે અને નગરપાલિકાની ચૂંટણી લડતા નગરસેવકોને પૂરું પાડ્યું હતું. તેમ છતાં તેમની અવગણના ભાજપને ભારે પડી હતી. અને વોર્ડ નંબર 9 અને 7માં પણ અન્યાય થયો છે. જેપી પટેલને 2 નંબરમાં અન્યાય થયો છે. તો બીજા ભાગ હવે પછી આવતા વીકમાં રજૂ કરવામાં આવશે તેવું એક લેટર વાયરલ થયો છે. અને લિખિતન ભાજપનો ભડવીર કરીને સુંદર પટેલ તેઓ લેટર વાયરલ હાલ તો કરવામાં આવે છે ઊંઝામાં. જી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવાયો હતો. જીએસટીના જે વિદ્યાર્થીઓને પીએચડીમાં એડમિશનને મુદ્દે તેમજ પીજીડીસીસીના વિદ્યાર્થીઓની ડિગ્રી કરાટેની રમત બંધ થવાનો વિરોધ કર્યો હતો. સાથે પેપર લીક અંગે કાર્યવાહીની માંગ સાથે એબીવીપી કાર્યકરો મેદાને આવ્યા છે. રજિસ્ટ્રારનું નિવેદન આપતા
કહ્યું કે BCA સેમેસ્ટર 4ના પેપર લીકમાં વિદ્યાર્થીઓના નામ છે. પોલીસ ફરિયાદનો નિર્ણય બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લેવાશે. રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે વખત એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું. ખાસ તો કાળી પટ્ટી પહેરીને આ વિરોધ છે તે નોંધાવવામાં આવ્યું. અલગ અલગ વિવિધ મુદ્દાઓને લઈને ફરી એક વખત એબીવીપીના જે આગેવાનો છે તેઓ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવ કર્યો હતો. આ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે કુલપતિ છે તેમના ચેમ્બરનો પણ ઘેરાવ કર્યો હતો. તેમની મુખ્ય માંગણી છે કે જીસેટના જે વિદ્યાર્થીઓ છે તેમને જે એડમિશન છે PhD લઈને તેને લઈને આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ સાથે પેપર લીક સહિતનો જે મામલો છે તેમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ત્વરિત એક્શન લે આ પ્રકારની રજૂઆત છે તેઓએ કરી હતી. ત્યારે ચોક્કસથી લાંબા સમયથી અનેક પ્રશ્નો ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે, છતાંય કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા ફરી એક વખત એબીવીપીના કાર્યકર્તાઓ આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને ખાસ તો આ વિરોધને લઈને ફરી એક વખત હવે જેટલા વિદ્યાર્થીઓ છે તે પણ હવે સામે આવી રહ્યા છે. તેઓ પણ જે એબીવીપીના જે કાર્યકર્તાઓ સાથે સૂરમાં સૂર પૂરા નજરે પડ્યા. આગળ વાત કરીએ, સુરતમાં કરોડોનું ઉઠમણું કરનાર કાકા ભત્રીજાને પોલીસે ઝડપી પાડ્યા છે. ટેક્સટાઇલ માર્કેટમાં કાકા ભત્રીજાએ કરોડોનું ઉઠમણું કર્યા હોવાનું સામે આવ્યું હતું. બંને આરોપીએ પહેલા વેપારી પાસેથી કાપડ લઈ સમયસર પેમેન્ટ કરી વેપારીનો વિશ્વાસ કેળવી લીધો હતો અને ત્યારબાદ કરોડોનું કાપડ ખરીદી પેમેન્ટ આપ્યા વગર આરોપીઓ દુકાન બંધ કરી ફરાર થયા હતા. બંને આરોપીઓ વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. સુરતના કાપડ માર્કેટમાં ઉઠામણાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. વેપારીઓની ચિંતામાં હવે દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. વ્યવહારિક છે કે એક જે કાપડ માર્કેટમાં ઉઠામણું થયું હતું, આ ઉઠામણાની ફરિયાદ સુરતના ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ફરિયાદ ઇકો સેલને કરવામાં અને ઇકો સેલ દ્વારા જે છે કાકા ભત્રીજાની ધરપકડ કરવામાં આવી હતી. વાત છે સુરતના કાપડ માર્કેટની. કેટલાક વેપારીઓ દ્વારા જે છે છેતરપિંડી કરવાની ઘટના સામે આવી રહી છે. ફરિયાદી વેપારીની સાથે 2,89,00,000ની કાપડનો જથ્થો ખરીદીને જે આરોપી વેપારીઓ છે કાકા ભત્રીજા એ ગાયબ થઈ ગયા હતા. પહેલે વેપારી પાસેથી છે માલ ખરીદવામાં આવતો હતો, તેનો વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો. તેને વિશ્વાસમાં લઈને તેને અનેકવાર પેમેન્ટ પણ ચૂકવવામાં આવ્યું હતું અને ખુદ કાપડ માર્કેટની અંદર દુકાન પણ વસાવવામાં આવી હતી. પરંતુ 2,89,00,000નો માલ ખરીદીને કાકા ભત્રીજાની જે તોડકી છે એ ફરાર થઈ ગઈ હતી. સુરતના જે છે જે છેતરપિંડી થઈ છે કાપડ માર્કેટમાં એની જાણ કરવામાં આવી હતી. જે બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી કાકા ભત્રીજાની ધરપકડ કરી છે. પોલીસ અને કરવામાં આવી છે. પેમેન્ટ આપ્યા વગર જે છે કાકા ભત્રીજા ફરાર થઈ ગયા હતા. ત્યારે આટલી મોટી રકમ ફસાવાના કારણે કાપડ વેપારીએ પોલીસનું બારણું ખખડાવ્યું હતું અને ત્યાં પોલીસ દ્વારા આ કાકા ભત્રીજાને ધરપકડ કરવામાં આવી છે. સાથે જ વધુ કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી છે. વ્યવહારિક છે કે કાપડ માર્કેટની અંદર 70,000થી વધુ વેપારીઓ, 170થી વધુ દુકાનો આવેલી છે અને ઉઠામણાનો દોર હજી પણ યથાવત છે, જેને લઈને કાપડ વેપારીઓ આડે જે છે પોલીસના બારણા ખખડાવી રહ્યા છે અને પોલીસ દ્વારા કાર્યવાહીનો દોર પણ યથાવત જ જોવા મળ્યો છે. પરંતુ આ ઉઠામણા અને છેતરપિંડીની ઘટનાનો કોઈ અંત જ નથી દેખાતો. તો સુરતનો આ મામલો સામે આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. આરોપી વિરુદ્ધ કરોડોનું ઉઠમણું કરનાર કાકા ભત્રીજા છે તેઓ ઝડપાયા છે. ટેક્સટાઇલ માર્કેટમાં કાકા ભત્રીજાએ કરોડો રૂપિયાનું ઉઠમણું કર્યું હતું. આરોપીઓએ ફરિયાદીનો વિશ્વાસ જીતી કરોડો કિંમતનું એ કાપડ ખરીદ્યું હતું અને પેમેન્ટ આપ્યું ન હતું અને જે બાદ દુકાન બંધ કરીને ફરાર થઈ ગયા હતા. જોકે આ ઠગબાજ કાકા ભત્રીજા છે આખરે પોલીસ સકંજામાં આવી ગયા છે. ફરિયાદ નોંધાયા બાદ કાકા ભત્રીજાની ધરપકડ કરવામાં આવી છે.
સુરતમાં છેતરપિંડી કરનાર કાકા ભત્રીજા જેવો પોલીસ પકડમાં આવી ગયા છે. આગળ વાત કરીએ, વડોદરામાં બે ભાઈઓને છોડાવવા વચ્ચે પડેલા યુવકનું મોત નીપજ્યું હતું. નવાપુરાના રત્ન બિલ્ડિંગ વિસ્તારમાં બે ભાઈઓ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો અને યુવકને બે ભાઈઓના ઝઘડામાં વચ્ચે પડવું ભારે પડ્યું. આ ઝઘડા દરમિયાન માથામાં ડૂલ વાગતા યુવકને ગંભીર ઈજા પહોંચી. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું અને યુવકના પરિવારજનોમાં શોકનું માહોલ છે. નવાપુરાની આ ઘટના છે જ્યાં યુવકની હત્યા થઈ. ઝઘડામાં વચ્ચે પડેલા યુવકનું મોત નીપજ્યું હતું. નવાપુરાના ઝેરતના બિલ્ડિંગમાં ઝઘડો થયો હતો કોઈ બાબતને લઈને, જ્યાં બબાલમાં યુવક વચ્ચે પડ્યો હતો, જે દરમિયાન તેને માથામાં ડોલ વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. બે ભાઈઓના ઝઘડામાં વચ્ચે પડ્યો હતો અને તેને ઈજા થતા વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. તો કે સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું. વડોદરાની આ ઘટના છે. નવાપુરામાં આ બનાવ બન્યો હતો. બે ભાઈઓના ઝઘડામાં યુવક વચ્ચે પડ્યો હતો, જે તેને મોંઘું પડ્યું. નવાપુરાના જયરત્ના બિલ્ડિંગ વિસ્તારમાં બબાલ થઈ હતી બે ભાઈઓ વચ્ચે, જ્યાં યુવક મામલો આલે પાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે દરમિયાન તેને આ ઝઘડામાં ઈજા પહોંચે છે. ચોક્કસથી જે પ્રમાણે માહિતી સામે આવી છે, વડોદરાના નવાપુરા ખાતે જયરત્ન નામના કોમ્પ્લેક્સ પાસે બે ભાઈઓ પોતાની આર્થિક લેવડદેવડ લઈને ક્યાંક ને ક્યાંક ઝઘડો કરી રહ્યા હતા. અચાનક એ જ સમયે તેમનો પાડોશી જે છે તે ત્યાંથી પસાર થતા ઝઘડો જોતા વચ્ચે ઝઘડો બંધ કરાવવા માટે વચ્ચે પડ્યો હતો, પરંતુ ક્યાંક ને ક્યાંક તેને માથાના ભાગે ભાગી જવાના કારણે તેણે રોષે ભરાઈ ઘરમાંથી ચપ્પુ લાવી અને જે બે ભાઈઓ ઝઘડી રહ્યા હતા તેમાંથી નીતિનને ચપ્પુ મારી દીધું હતું, જેના બાદ નીતિન ઢળી પડ્યો હતો અને નીતિનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન નીતિનનું મોત થયું છે. હાલ જો વાત કરવામાં આવે તો સમગ્ર મામલાને લઈને નવાપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે અને ત્યારબાદ સમગ્ર ઘટનાની વિસ્તૃત માહિતી મેળવવા સાથેની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ જો વાત કરવામાં આવે તો આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે અને આ સમગ્ર જે મામલો છે તે મામલાને લઈને આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી જવા પામી છે. હાલ સમગ્ર સ્થિતિને કાબૂમાં મેળવવા માટે પોલીસે પણ ચક્રો ગતિમાન કર્યા છે અને જે મૃતદેહ છે તેના પોસ્ટમોર્ટમ અર્થેની બી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સપન પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદમાં 31 ડિસેમ્બરને લઈને શહેર પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. શહેર પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ લિસ્ટેડ બુટલેગરો સામે વધુમાં વધુ કેસ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. તેમજ મહત્વની જગ્યાઓ ઉપર નાકા પોઈન્ટ બનાવાયા છે. 500થી વધુ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ સીજી રોડ, એસજી હાઈવે, રિવરફ્રન્ટ, સિંધુ ભવન રોડ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અમદાવાદમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસનો એક્શન પ્લાન, મહત્વના સ્થળો પર નાકા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 31મી ડિસેમ્બર જ્યારે આવેલી છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે બુટલેગરો છે અને જે બેફામ જે નબીરાઓ છે તે નબીરાઓને ક્યાંક ને ક્યાંક શાંત ઠેકાણા લાવવા માટે 31મી ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા જે બંદોબસ્ત છે તે બંદોબસ્ત આપી દેવામાં આવે છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ઉચ્ચ પોલીસ અધિકારીઓની જે નિગરાની હેઠળ જે પોલીસ બંદોબસ્ત છે તે પોલીસ બંદોબસ્ત કરવામાં આવે છે. ખાસ કરીને જે પ્રમાણે જે લોકો છે તે લોકો જે દારૂનું નશાનું સેવન કરીને ક્યાંક ને ક્યાંક રોડ પર ફરતા હોય તે લોકો માટે અલગ અલગ જે ચેકપોસ્ટ છે ચેકપોસ્ટ બનાવવામાં આવી
આવી છે। સાથે જ જો વાત કરવામાં આવે પોલીસે જે મહિલાઓ છે તે મહિલાઓની મદદ માટે સી ટીમ છે તે સી ટીમની પણ જે રચના છે તે રચના કરવામાં આવી। સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે કોઈ પણ પ્રકાર છે અસામાજિક તત્વો છે તે અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ પ્રકારનું વૈમનસ્ય ના ફેલાય તેને લઈને પણ પોલીસ દ્વારા જે બંદોબસ્ત છે તે બંદોબસ્ત આપી દેવામાં આવે। જો વાત કરવામાં આવે તો જે 5 જેટલા જે જેસીપી કક્ષાના અધિકારીઓ છે તે બંદોબસ્તમાં ઉપસ્થિત રહેશે। સાથે જ જો વાત કરવામાં આવે તો 24 જેટલા જે ડીસીપી છે તે ડીસીપી પણ બંદોબસ્તમાં ઉભા રહેશે। સાથે જ જો વાત કરવામાં આવે તો 115 જેટલા જે પીઆઈ કક્ષાના અધિકારીઓ છે અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓ છે તે પણ બંદોબસ્તમાં ઉપસ્થિત રહેશે। એટલે કે કહી શકાય કે જે પ્રમાણે અમદાવાદના સીજી રોડ એસજી હાઈવે અને જે રિંગ રોડ છે તે રિંગ રોડની આસપાસ જે ફાર્મ હાઉસો છે અથવા તો જે હોટલો આવેલી છે ત્યાં આગળ પણ ચેકિંગ છે સઘન ચેકિંગ કરવામાં આવશે। કોઈ પણ પ્રકારની જે અવ્યવસ્થા ના સર્જાય તેને લઈને હાલમાં તો અમદાવાદ પોલીસ દ્વારા જે બંદોબસ્ત છે તે બંદોબસ્ત ચાપતો કરી દેવામાં આવે। સાથે જ કોઈ પણ પ્રકારની જે મહિલાઓ છે તે મહિલાઓની જે સુરક્ષાઓ છે સુરક્ષાને પ્રકારે કોઈ પણ જે સુરક્ષાને ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યું। સાથે જ બ્રેથ એનાલાઇઝર અને જે પ્રમાણે ડ્રગ્સનું દૂષણ પણ નાબૂદ કરવા માટે જે પ્રમાણે અમદાવાદ પોલીસ દ્વારા અલગ અલગ જે ટીમો છે તે બનાવવામાં આવી છે। એટલે કહી શકાય કે 31મી ડિસેમ્બર છે લોકો છે તે લોકો તેની મજા પણ માણી શકે પરંતુ સાથે જે અસામાજિક તત્વો છે તે ક્યાંક ને ક્યાંક ફાવી ના જાય તેના માટે અમદાવાદ પોલીસ દ્વારા જે ચાપતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। આગળ વાત કરીએ જૂનાગઢમાં ગીરની કેસર કેરી જો વિખ્યાત છે ને આ વર્ષે કેરીના રસિકો માટે ખૂબ જ સારા સમાચાર છે। આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો થાય તેવી સંભાવના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આંબાના બગીચા ધારકો દ્વારા પણ કેરી વહેલી આવશે, ઉત્પાદન સારું થશે અને આવક પણ સારી થશે તેવી આશા રાખી રહ્યા છે। ચોક્કસ કે જે રીતે સ્વાદ પ્રેમી જનતા માટે એક સારા સમાચાર છે। જે લોકો કેરીની ઉનાળામાં રાહ જોઈને બેઠા હોય છે તેને હવે કેરીની સિઝન લાંબી થશે અને વહેલા કેરી આવી જશે તેવી એક સંભાવના છે। કારણ કે જે શિયાળાની ઋતુમાં એટલે કે ડિસેમ્બર સ્ટાર્ટિંગ અને ડિસેમ્બર એન્ડ અને જાન્યુઆરીના સ્ટાર્ટિંગમાં જે ફ્લાવરિંગ આવવાના હોય છે તે આંબાની અંદર જે ફ્લાવરિંગ કહેવામાં આવે છે તેના ઝુમકા હાલ આ આંબાના જે બગીચાઓ છે તેમાં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને આ એક ડાળખી હોય છે ને તેમાં એક જ ફ્લાવરિંગ આવતું હોય છે પરંતુ 5 થી 6 ફ્લાવરિંગ એક જ ડાળીમાં જોવા મળી રહ્યું છે। આખો એ આંબો બતાડવાનો પ્રયત્ન કરીશ કે જે રીતે જ્યાં જુઓ ત્યાં મોર છે તે આવી ગયા છે ને આ જે આંબાના ઉપરથી જોવા મળે છે કે આ વર્ષે કેરીની સિઝન સારી થશે। કારણ કે મોટા પ્રમાણમાં કેરી આવશે આ વર્ષે અને ખાસ કરીને જે વરસાદની સારી એવી જે બેટિંગ રહી વરસાદ પડ્યો છે અને જેના કારણે આ વરસાદને લઈને જે આંબાઓને જે પૂરતું પાણી મળી ગયું છે। હાલ ઠંડી પણ વધુ પ્રમાણમાં છે એટલે ઠંડીના હિસાબે પણ કોઈ તકલીફ છે તે આંબાઓને ન પડે, કોઈ પણ જાતના રોગ પણ નથી થતા, આંબાઓની અંદર જે જીવજંતુ થતા હોય છે તે પણ નથી થતા। જેના કારણે ખેડૂતોમાં પણ એક આશા બંધાયેલી છે કે ફ્લાવરિંગ પણ વધુ આવ્યું છે। ગત વર્ષ કરતા 30 થી 35% જેટલો વધારો આ વખતે ની અંદર આવકમાં થઈ શકે છે। તો બીજી તરફ કૃષિ વૈજ્ઞાનિક જે બાગાયત વિભાગના ડીન છે તેમના દ્વારા પણ માહિતી આપવામાં આવી છે કે સૌરાષ્ટ્રની અંદર જ્યાં પણ આંબાવાડીઓ છે તે આંબાવાડીની અંદર મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ આવશે અને તેનું કારણ છે એક શુદ્ધ વાતાવરણ અને જે વાતાવરણની અંદર આ વખતે વરસાદ સારો પડ્યો છે અને કોઈ પણ જાતના રોગ નથી થયા એટલે એક સારી સિસ્ટમ બંધાયેલી છે। બીજી તરફ આગામી સમયમાં એક પણ માવઠું ન થાય અને જો વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર ના આવે તો કેરીનો મોટા પ્રમાણમાં આવક અને કેરીનો જે પાક છે તે મોટા પ્રમાણમાં થઈ શકે છે। એટલે કે જે રીતે હાલ સ્થિતિ જે આંબાઓની જોઈ છે કે જેમાં મોટા પ્રમાણમાં જે આંબાની અંદર મોર આવી ચૂક્યા છે અને હાલ ખેડૂતો પણ ખુશખુશાલ છે। કચ્છમાં માંડવી તાલુકાના ગોધરામાં હત્યાની એક ઘટના બની હતી। નર્સ તરીકે ફરજ બજાવતી યુવતી નોકરી માટે ઘરેથી નીકળીને બસની રાહ જોઈ રહી હતી ત્યારે જ બાઇક સવાર યુવકે આવીને ફિલ્મી સ્ટાઇલમાં તલવારના અનેક ઘા મારી યુવતીને રહેશી નાખી। જાહેરમાં હત્યાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે। યુવતીની હત્યાની ઘટના બનતા પોલીસ તંત્ર પણ દોડતું થયું। પોલીસે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।
તાલુકાના ગોધરા ગામે આજે એક 21 વર્ષીય યુવતીની કરપીણ હત્યા થતાં પંથકમાં ચકચાર પ્રસરી જવા પામી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતના સમગ્ર બનાવ છે તે સવારના 6 વાગ્યાના અરસામાં બન્યો હતો. આ સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો માંડવી તાલુકાના ગોધરા ગામે 21 વર્ષીય યુવતી છે ગૌરીબેન તુલસીભાઈ ગરવા કે જેઓ નર્સ તરીકે ફરજ બજાવે છે. તો રૂટીન પ્રમાણે તેઓ ઘરેથી નીકળ્યા હતા ફરજ પર જવા માટે. ત્યારે સવારના 6 વાગે બસની રાહ જોઈ રહ્યા હતા. દુર્ગાપુર રોડ પર તેઓ ઊભા હતા અને એક અજાણ્યો બાઇક સવાર આવી અને તીક્ષ્ણ હથિયારોથી તેમને રેસી નાખ્યો હતો અને આ જે યુવતી છે તે ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર બનાવને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જે ગ્રામજનો છે તે પણ એકઠા થઈ ગયા હતા અને ખાસ કરીને જે ગામમાં સીસીટીવી નથી જેને લઈને સીસીટીવી લગાવવામાં આવી ગ્રામજનો પણ ઉઠવા પામી હતી. સમગ્ર બનાવ જે રીતના છે તે રીતના વાત કરવામાં આવે તો જે મુન્દ્રા તાલુકાના જે તુમડી ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજે નર્સ છે ગૌરીબેન તુલસીભાઈ ગરવા હતા અને તેઓ પોતાની નોકરીમાં જઈ રહ્યા હતા. ત્યારે સવારના માંડવી તાલુકાના ગોધરા ગામે આ બનાવ બન્યો હતો. હાલ જે યુવક છે તે જે મોત નિપજાવીને ફરાર થઈ ગયો છે તેને માંડવી પોલીસ પકડવા માટે ચક્રો છે તે ગતિમાન કર્યા છે. તો સાથોસાથ પશ્ચિમ કચ્છમાં ક્યાંક ને ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવું હાલ પોલીસની સમગ્ર કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.